તો કચ્છના આદિપુર ખાતે બ્રહ્મ સમાજના 111 યુગલોના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા, જેમાં લીલાશાહ કુટિયા પ્રાંગણમાં ધાર્મિક અને સામાજિક ભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં લગ્ન સંપન્ન થયા હતા। બ્રહ્મ સમાજના આ અનુપમ સામાજિક આયોજનમાં સમાજની 111 દીકરીઓના વૈદિક વિધિ અનુસાર લગ્ન કરાવવામાં આવ્યા। સાથે સાથે સમાજના 171 યુવાનોના યજ્ઞોપવિત પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે યોજાયા હતા, જેથી સમગ્ર કાર્યક્રમ એક વિશાળ ધાર્મિક ઉત્સવ રૂપ બન્યો હતો। આ સમૂહ લગ્ન મહોત્સવમાં આહિર સમાજના અગ્રણી દાતા અને શ્રીરામ ગ્રુપ ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ મુખ્ય દાતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સમાજ હિતના આ પુણ્ય કાર્યમાં સહયોગ આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા। અને આપ સૌનો પણ આભાર માનું છું એટલા માટે આપના મીડિયાના પ્રચાર પ્રસારથી જ આટલા લોકો જોડાણા અને આટલા લોકો આજે પ્રસંગમાં આવ્યા, એટલે આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। અને જે લોકો એમાં મારો સમાજ, મારું ગામ, અન્ય અમારા સમાજના લોકોને અને સમાજના આખા ગુજરાતના લોકો જે અહીંયા આવીને પ્રસંગ દીપાવ્યો છે, અને મારા પરિવારને ખાસ કરીને હું નમન કરું છું કે મારા મોટાબેન જખુબેન અને મારા મોટાભાઈ જખાભાઈ એ બધાએ મને આમાં સાથ સહકાર આપ્યો। અમારા દીકરીઓ, દીકરાઓ, પોતરાઓ, દોયત્રાઓ અને અમારો હમીરદેભા પરિવાર, એમના પણ આખા પરિવારના બધા લોકો અહીંયા આજે શોભામાં અભિવૃદ્ધિ કરી અને છેલ્લા 1 મહિનાથી જે મને સહકાર આપ્યો છે અને મારું જે મનોબળ વધાર્યું છે, એના માટે હું એમનો ખરેખર હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે માતૃશ્રી ખીબીબેન ભીમાભાઈ હુંબલ, રામગ્રુપના શ્રી જખાભાઈ ભીમાભાઈ હુંબલ, બાબુભાઈ ભીમાભાઈ હુંબલ અને જખીબેન ભીમાભાઈ હુંબલ દ્વારા આજે બ્રહ્મ સમાજની 101 કન્યાઓ અને 171 બટુકોના ઉપનયન સંસ્કારનો જે આ પ્રોગ્રામ છે, ખૂબ સારી રીતે સંપન્ન થઈ રહ્યો છે।